ગુજરાતવાસીઓ માટે અત્યારે સૌથી મોટા અને ખૂબ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસાના સત્તાવાર શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિધિવત રીતે ધમાકેદાર એન્ટ્રી કરી નાખી છે. હવામાન વિભાગે ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરતા એવું કહ્યું છે કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ બંને સક્રિય બનતાની સાથે જ હવે આગામી દિવસોમાં વરસાદી માહોલ રાજ્યભરમાં જામી જશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. જ્યારે અમરેલી અને ભાવનગરમાં પણ મેઘમહેર શરૂ થઈ ચૂકી છે. ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે અને જેને ધ્યાનમાં રાખી અને પ્રશાસન દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવામાં આવી છે. आज हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है. हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली. और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा.